વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટમાં વિનાયક સિટીની બસો દોડે છે. સયાજીપુરાથી સ્ટેશન વચ્ચે દોડતી બસ રવિવારે રાત્રે 8:15 આવી હતી. નિયમ મુજબ તેમાં CNG ભરાવવા માટે તેને બાજુ પર મૂકવામાં આવી હતી. બસમાં કોઈ મુસાફર હાજર ન હતું. બસમાં 8:30ની આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની અગનજ્વાલાઓને જોતજોતામાં બસને આગની લપેટમાં લઈ લીધી હતી. બસ અગમગોડાના ફેરવાઈ ગઈ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાની સાથે જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. આ આગ લાગવાની ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થવા પામ્યું નથી, જેથી સિટી બસ ડેપોના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વિનાયક સિટી ડેપોના નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે ગરમીના લીધે હીટના કારણે બસમાં આગ ભભૂકી ઉઠી હોવાનું પ્રાથમિક કારણમાં જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગરમી દરમિયાન વાહનોમાં આગ લાગવાના બનાવ વધી રહ્યા છે. ત્યારે સિટી બસની અંદર રોજ મોટી સંખ્યામાં મુસાફરો, વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે. તેવામાં પૂર્વ સાવચેતી રૂપે બસમાં વાયરિંગ, બેટરી સહિતની જરૂરી બાબતોની તપાસ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ થાય તે અત્યંત જરૂરી છે.